નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આપણે પાઠ નંબર ગુજરાતીમાં પાઠ નંબર 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એ આગળનો ભાગ જોઈએ. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભનિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીનીઓને ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. આપણે જોઈએ તો એમણે ઘણા બધા કાર્યો કર્યા હતા, જેવા કે સ્ત્રીને શિક્ષણ મળે, સ્ત્રી પોતાના પિતાની જે મિલકત હોય તેમાં ભાગ એમને મળે, પુનઃ લગ્ન થઈ શકે, એવા ઘણા. હવે આગળ જોઈએ તો સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તેવી બી શુભનિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી. એ કોણે કર્યું હતું? તો બાબા સાહેબ આંબેડકરે. છાત્રાલયો એટલે કે હોસ્ટેલ બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા પણ અપાવી હતી. અને નિધિ એકત્ર કરીને શું કર્યું હતું? તો નિધિ એટલે ફાળો, ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો, મતદાન એટલે કે આપણે અત્યારે જોઈએ તો ચૂંટણી આવી રહી છે, તો પહેલાં કેવું હતું કે ફક્ત પુરુષો જ વોટ આપી શકતા, પણ સ્ત્રીઓ પણ વોટ આપી શકે એવો અધિકાર કોણે શરૂ કર્યો હતો? તો બાબા સાહેબ આંબેડકરે. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. એ આ બધા કાર્યો કર્યા અને એ દેશભક્ત પણ હતા. દેશ માટે એમને ખૂબ પ્રેમ હતો. આઝાદી જ્યારે આપણને ખબર છે આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? 1947માં. તેમાં પણ એમનો મહત્ત્વનો ફાળો હતો, ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. ગાંધી બાપુને તો બધા આપણે ઓળખીએ છીએ, એમને સાથે પણ બાબા સાહેબે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. હવે ત્યારે મતભેદો એટલે કે અંદર બોલાચાલ થતી છતાં પણ બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને ખૂબ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. બાબા સાહેબ શું કે ખાલી રાજકીય દેશ આઝાદ થઈ ગયો બસ એવું જ નહીં, એવી જ એમની ઝંખના ન હતી, પણ શું હતી કે આઝાદી તો ખરેખર કયા તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિકમાં સૌ આઝાદ, આત્મનિર્ભરતામાં છે એવું તેઓ માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. આમના જોડે બી બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પણ એમના પર પ્રભાવ હતો. બંધારણના ઘડવાયા ડૉક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા પ્રબુદ્ધ ભારત જેવા સમાચારપત્રો પણ ચલાવ્યા. આપણે અગાઉ જોયું કે જે એમના પાઠની નાની સમજૂતી હતી તેમાં કે એમણે ભારતનું બંધારણ ઘડ્યું હતું અને મૂક નાયક, બહિષ્કૃત ભારત, જનતા પ્રબુદ્ધ ભારત જેવા સમાચારપત્રો પણ બહાર પાડ્યા હતા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. અંગ્રેજીમાં જે પુસ્તકો લખાયા એમાં પણ એમણે એમના વિચારો રજૂ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. અંગ્રેજીના કયા? તો ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ એ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. મહાન દેશભક્ત હતા તો કેવા? દલિતો, ગરીબો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર. એમનું અવસાન
ક્યારે કઈ તારીખે? તો 6 ડિસેમ્બર 1956માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. એમના વિચારો ખૂબ મહાન હતા અને એમણે ઘણી બધી કુરિવાજો પ્રથા હતી તે દૂર કરી હતી. એટલે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. ભારત માતાના આ સાચા રત્નને કઈ સાલમાં? 1990માં. તો મરણોત્તર એટલે મૃત્યુ પછીનું ભારત રત્નના ઇલકાબ એટલે માન દર્શાવવા સરકાર તરફથી અપાતું સન્માન. તો 1990માં ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા હતા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. આજે એમનું અવસાન છે અને એમને કઈ સાલમાં ઇલકાબ મળ્યો હતો એ તમારે યાદ રાખવાનું રહેશે. એ જોડકા, ખાલી જગ્યા, સવાલ જવાબ, વિકલ્પ એમાં પૂછાઈ શકે. એટલે આ તમારે યાદ રાખવાનું રહેશે. બધાને સમજ પડી ને? ઓકે, બાય.